અલર્ટ અલર્ટ! અરે ઓ યુક્તિ! ઓ યુક્તિ! હા રસોઈયો. શો ચાલુ થઈ ગયો છે. તું પોઝ મોડમાં કેમ છે? હેલો, ઓડિયન્સ રાહ જોઈ રહી છે. બોલને કંઈક. બીપ બીપ સિસ્ટમ ચેક. યુક્તિનું બ્રેઇન ઓવરથિંકિંગ થી હેંગ થઈ ગયું છે શું થયું યુક્તિ? અરે રસોઈયો, હું વિચારી રહી હતી. શું એટલું ડીપ વિચારે છે? કોઈ નોવેલ લખી રહી છે કે શું? અરે રસોઈયો, ના ના એવું કંઈ નથી. આ તો આપણે કર્ડોલોજી વીક સેલિબ્રેટ કરી રહ્યા છે ને, તો દહીંથી બીજી કઈ રેસીપી બને એ વિચારું છું. મને તો બસ દહીંવડા જ યાદ આવે છે. બસ હા. વાનગીઓના સમુદ્ર જેવા રસોઈ શોના રસોડે આવીને પણ તારું નોલેજ દહીંવડા સુધી જ સીમિત છે. હા રસોઈયો, એટલે જ તો ટેન્શનમાં છું ને. રિલેક્સ. આટલી નાની પ્રોબ્લેમ માટે એટલું ઓવરથિંકિંગ? તો શું કરું? એના માટે આપણે બોલાવી લઈએ સોલ્યુશન મશીન. એ કોણ છે? પ્લીઝ વેલકમ આજના આપણા બ્રિલિયન્ટ શેફ બ્રિજ પંડ્યા. હલો હલો હલો. શું થયું? કેમ આટલી સિરિયસ ઊભી છે તું? શેફ, આ દહીંથી કઈ કઈ રેસીપી બને ને એ નથી સમજાતું મને. એટલે તને તો દહીં વડા જ આવડતા હશે. હા, જોયું રસોઈયો, શેફને કેવી ખબર છે. હા, એ તો ઓળખે છે સારી રીતે. એટલે મેં તો દહીં વડા તો બી થોડું વધારે કીધું. તો તમે શું કહેવાના હતા? રાયતું? અરે તું ફેલાવે છે એ વસ્તુ નહીં. રસોઈયો, રાયતા તો તું રોજ ફેલાતી હે. પણ સાચું કહું યુક્તિ, તું દહીંને અંડર એસ્ટિમેટ કરે છે. દહીંમાંથી તો દહીં વડા સિવાય આપણે એટલું બધું બનાવી શકીએ ને. અને આજે હું એવી જ મસ્ત મજાની રેસીપી બનાવવાનો છું. તો કઈ કઈ રેસીપી બનાવવાના છો? સૌથી પહેલા તો દહીં કે કબાબ વિથ સિરકા વાલે પ્યાજ અને ગ્રીન ચટણી. આહા. અરે વાહ. અને બીજું આપણે તુરિયાનું દહીં વાળું શાક બનાવવાના છે. ઓકે, અને પછી? લાસ્ટ રેસીપી નહીં કહું? કેમ? ત્યારે જ કહીશ. પણ ડેઝર્ટ છે કે બીજું કઈ છે એ તો કહી દો. ડેઝર્ટ ઓફકોર્સ. ઓકે. અને હેલ્ધી ડેઝર્ટ. અરે વાહ રસોઈયો, મજા આવી જશે આજે. હા, હવે જેને મજા લેવાની છે એને બોલાવ. ચાલ હવે. હા, બોલાવી લઉં છું. હું જ બોલાવી લઉં છું. તો ચાલો આજની મજાને બમણી કરવા માટે બોલાવી લઈએ ગીતાબેન અને એમના પરિવારને. ગીતાબેન, તમારું ખૂબ ખૂબ સ્વાગત. કેમ છો ગીતાબેન? એકદમ મજામાં. અરે વાહ. આપ કેમ છો? બસ એકદમ મજામાં, મોજ છે અમારે તો. મોજ છે. તો કચ્છથી આવ્યા છો, કેવું લાગે છે આ રસોડે આવીને? ખૂબ મજા પડી હો. મજા આવી? ઘણા વખતથી ઈચ્છા હતી, આજે આવીને ખૂબ આનંદ થયો. અરે વાહ. અરે ગીતાબેન, કચ્છથી આવ્યા છો તો દાબેલી લાવ્યા છો? રસોઈયો, તારે દાબેલી ખાવાની છે? ચૂપ રહે ને ભાઈ, મહેમાન પાસે મંગાતું હોય કશું. પણ હું કચ્છની મડવકની ફ્રેમ લાવી છું. અરે વાહ. સ્પેશિયલ રસોઈ શો માટે મેં બનાવી છે અને હું તમને આપવા માંગુ છું. અરે વાહ, બહુ જ સુંદર બનાવી છે. થેન્ક યુ. સાચે બહુ જ સુંદર છે. તમે જાતે બનાવી છે? જાતે બનાવી છે. અરે વાહ. તો તમે કલાકાર પણ છો, રાઈટ? એના સિવાય બીજું શું કરો છો? હું એન્જિનિયર છું, નેચરોપેથિસ્ટ છું અને રાઇટર પણ છું. હું કવિતાઓ લખું છું, વાર્તાઓ લખું છું અને લેખ પણ લખું છું. અરે વાહ, એટલે તમે રાઇટર છો, આર્ટિસ્ટ છો, એન્જિનિયર છો, નેચરોપેથ છો, એટલે એકદમ ફૂલ આમ મલ્ટીટાસ્કર છો તમે, એમ ને? અને સાથે રસોઈ શોમાં આવ્યા છે એટલે રસોઈનો શોખ તો હશે જ. બિલકુલ. જરૂર. કેટલો શોખ છે તમને રસોઈનો? રસોઈ બનાવવી ખૂબ જ ગમે અને પોતાના લોકો માટે તો હાથેથી બનાવવાનો ખૂબ જ આનંદ મળે. તો તમે નેચરોપેથ પણ છો, એટલે એકદમ આમ હેલ્ધી અને સ્વાદિષ્ટ રેસીપી કમ્બાઈન કરીને બનાવતા હશો ને? બંનેનો સુમેળ કરીને જ બનાવું. પહેલા અરે વાહ. જોઉં કે આમાં કેટલું સારું તત્વ રહેશે મારા બાળકો માટે અને પછી જ એ રસોઈ બનાવું. ઓકે, તો શેફ આજે આપણને પણ બહુ બધી ટિપ્સ મળવાની છે. ડેફિનેટલી. અને હું તો હવે એક એક ઇન્ગ્રેડિયન્ટ પૂછીને નાખીશ. બિલકુલ. તો તમારી સાથે કોણ આવ્યું છે? આ મારી ભાણેજા વહુ છે અને આ મારા ફ્રેન્ડ છે. અરે વાહ. શું કરો છો તમે? હું હાઉસવાઈફ છું. શું નામ છે તમારું? મનાલી. અચ્છા, અને તમે શું કરો છો? હું પણ હાઉસવાઈફ છું. અચ્છા, તો આમના હાથની રસોઈ ભાવે છે તમને બંનેને? હા, ખૂબ. કેટલી ભાવે છે? બહુ જ સરસ બનાવે છે. અરે વાહ. તો અમને પણ ચખાડજો મેડમ ક્યારેક. ચોક્કસ કચ્છ આવવું પડશે એના માટે. તમે બોલાવશો તો અમે આવી જ જઈશું. બોલાવશું. તો આજે અમારા શેફ પાસેથી કંઈક સ્પેશિયલ શીખવું છે તમારે? જરૂર. જો મને તો બહુ જ મજા આવવાની છે, કારણ કે જેટલી પણ રેસીપી હું બનાવીશ ને
એમાંથી બધું જ એમની પાસેથી જેટલું નોલેજ છે ને બધું જ લઈ લઈશું. બિલકુલ રસોઈયો તને પણ ઘણો બધો ડેટાબેઝ મળી જશે. સરસ સરસ, તો મારે સેવ કરી લેવું પડશે. રેડી? યસ. તો ગીતાબેન, આપણે જઈએ પહેલી વાનગી બનાવવા? જરૂર. જઈએ? બિલકુલ. ચાલો ચલો. ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો. તો ગીતાબેન, જી. ખૂબ જ મજા પડી ગઈ છે તમને મળીને, પણ તમને રસોડામાં કેવું લાગી રહ્યું છે? ખૂબ જ મને પણ મજા પડી રહી છે. આપને મળીને મને ખરેખર ખૂબ આનંદ થયો છે. શું વાત છે! તમે એક લેખક છો, નેચરોપેથી છો અને સાથે સાથે એન્જિનિયર છો, જી સર. પણ બધા સાથે તમને રસોઈમાં પણ એટલો જ ઇન્ટરેસ્ટ છે. ખૂબ જ ગમે, રસોઈ કરવી તો ખૂબ જ ગમે, અને પોતાના વ્યક્તિઓ માટે હાથે બનાવીને આપવું એ તો સોના પર સુહાગા જેવું છે. શું? પણ તમે એક નેચરોપેથી છો તો આમ ઘરે બનાવતા હોય ત્યારે પણ ઇન્ગ્રીડિયન્ટ્સમાં બી બધું આમ આયુર્વેદિક થી માપીને કે જોઈને નાખતા હશો ને કે શું નાખવાનું છે શું નહીં, એનો કેટલો ફાયદો છે? જી, હું જ્યારે રસોઈ બનાવતી હોઉં તો કોથમીર હાથમાં લઉં તો પેલા એ વિચારું કે આમાંથી મારા બાળકોને શું મળી શકશે. કાજુ હોય તો એ પ્રમાણે વિચારું કે મારા સનને આમાંથી કેટલા સારા તત્વો મળી શકે. વાહ, શું વાત છે! તો મતલબ આજે તો મસ્ત મજાની આપણે રેસીપી બનાવવાના છે, એટલે મને નથી લાગતું કે મારે ઇન્ગ્રીડિયન્ટ્સ એક્સપ્લેન કરવા પડે, કારણ કે એના જેટલા પણ ફાયદા નુકસાન જેટલું પણ છે ને બધું જ ગીતાબેન કહી દેશે. શ્યોર. પણ એની પહેલા તમને ખબર છે આપણે શું બનાવવાના છીએ? તમે જ કહો, શું બનાવશું આપણે? તો આ સ્પેક્સી શેફ આજે મસ્ત મજાના દહીંના કબાબ બનાવવાના છે. ખૂબ સરસ. તો તમે બનાવ્યા છે ક્યારે પહેલા? દહીંના કબાબ મેં નથી બનાયા. અરે વાહ! તો આજે શીખ્યા પછી તમે ઘરે જઈને ચોક્કસ બનાવશો. ચોક્કસ પ્રયત્ન કરીશ. તો સૌથી પહેલા આપણે દહીંથી સ્ટાર્ટ કરીએ. દહીંમાં તો લેક્ટિક એસિડ હોય એટલે પાચન માટે ખૂબ જ સરસ છે, એટલે દહીંના કબાબ તો હું જરૂરથી જ બનાવીશ. વાહ! બીજું આપણે આમાં શું એડ કરીશું? પહેલા તો દહીં એડ કરીએ. તો 1 કપ છે ને મેં દહીંનો મસ્કો કરી લીધો છે. આપણે જેમ શ્રીખંડ માટે કે ગમે તેના માટે યુઝ કરતા હોય ને, દહીંને ટીંગાળી દીધું છે 4 થી 5 કલાક, અને એનું બધું પાણી નિતારી લીધું છે. એ દહીંનો મસ્કો લીધો છે કારણ કે દહીંના કબાબ છે એટલે એમાં થોડું આપણે મોઇસ્ચર ઓછું જોઈએ, એના માટે થઈને મસ્કો જ લેવાનો છે. જી. અને સાથે કદાચ આના તમને નુકસાન વધારે હશે આનું ફાયદા કરતા, ચીઝ લેવાનું છે. ચીઝ લેવાનું છે, ટેસ્ટ માટે એ પણ જરૂરી છે ને. તો ચીઝ માટે તમે શું કહેવા માંગશો? હું ઘરે જ ચીઝ બનાવું છું. મેયોનીઝ અને ચીઝ હું ઘેર જ બનાવું છું. વાહ, શું વાત છે! પનીરમાંથી ઘેર બનાવીને જ બાળકોને આપું છું. અરે વાહ, શું વાત છે! તો 1/4 કપ જેટલું આપણે ચીઝ લઈએ. તો ગીતાબેન, તમે નેચરોપેથી, લેખક અને એન્જિનિયરિંગ આટલું બધું કઈ રીતે? એટલે મેં એન્જિનિયરિંગ કરેલું, પણ જ્યારે મારા મેરેજ થયા ને ત્યારે બહુ ફૂલ ફેમિલી હતું. દાદા સસરા, દાદી સાસુ, દિયર, એટલે પછી મારાથી જોબ મેનેજ થાય એમ નહોતું, ને મારું પહેલું પ્રાધાન્ય તો મારું ફેમિલી જ હતું. અને આમ પણ મને એન્જિનિયરિંગ ગમતું નહોતું, એટલે મેં જોબ છોડી અને ઘરને પહેલા પ્રાધાન્ય આપ્યું. પણ ઘરના થોડા સમય પછી એવું લાગતું કે કંઈક તો મારું જે મેડિકલનું ફિલ્ડ મારાથી છૂટ્યું છે તો મારે કંઈક કરવું જોઈએ. તો પછી મેં નેચરોપેથિસ્ટ બનવાનું નક્કી કર્યું અને એ માટેનો કોર્સ કર્યો. વાહ, શું વાત છે! તો એના પહેલા હવે આના વિશે બોલશો તમે. પનીર છે, બધાને ખબર છે, આના તો જેટલા ગુણ ગાઈએ એટલું ઓછું છે. સાચી વાત છે. જેમને દૂધ નથી પચી શકતું એને તમે પનીર આપી શકો તો એને શક્તિ સારી એવી મળી રહે. અરે વાહ, શું વાત છે! તો આમાં પણ 1/4 કપ જેટલું છીણેલું પનીર છે. તો જેમ તમે કહ્યું કે તમે લગ્ન પછી નેચરોપેથીનું ભણ્યા, તો મતલબ લગ્ન પછી એમ પણ ભણવું બહુ ડિફિકલ્ટ હોય પુરુષ અને સ્ત્રી બંને માટે. તો તમારા માટે કંઈક તો એવું હશે કે મતલબ કંઈક મુશ્કેલી આવી હશે કે સાસરાવાળાનો કેવો સપોર્ટ હતો? મારા સાસુ, સસરા અને મેઇન તો મારા મિસ્ટર, મારા પતિ ખૂબ જ સપોર્ટિવ છે. મને કંઈ પણ કરવું હોય તો એ મને તરત જ કે હા, તને જે ઈચ્છા છે ને તો પૂરી કર. અને એ માટે મને હતું કે મને 12થમાં મેરિટથી નહોતું મળ્યું મેડિકલમાં, તો મેં એમને વાત કરી કે મને તો એન્જિનિયરિંગ કરતાં કંઈક મેડિકલ ફિલ્ડમાં જવું હતું. તો એમણે કેટલા બધા
રિસર્ચ કર્યા અને પછી એણે કીધું કે તારું ઘર બેસીને તું ઘર પણ સંભાળી શકે અને તું ભણી શકે એવો એક સરસ કોર્સ મેં શોધી કાઢ્યો છે. અને એમણે મને નેચરોપેથીની વાત કરી અને મને પણ ખૂબ જ ગમ્યું કે આ તો ભણી પણ શકીશ અને આનો હું ઉપયોગ મારા ઘરમાં પણ કરી શકીશ. એટલે આ રીતે અમે નેચરોપેથીનો કોર્સ કરવાનું નક્કી કર્યું અને હવે તો હું બહુ બધાને એક્યુપ્રેશર મસાજને આપું છું. અને આવું જ્યારે પણ કરતી હોઉં મારા પેશન્ટ કોઈ આવે તો મારા સાસુ અને મને બહુ સપોર્ટિવ હોય છે કે હમણાં એને કરવા દો, કંઈ પણ કામ હશે તો પછી આપણે એની સાથે વાત કરીશું. એટલે જો કહેવાય ને કે જે પુરુષ હોય એ સફળ હોય તો સ્ત્રીનો હાથ હોય, એ જ રીતે કોઈ પણ સ્ત્રી સફળ થતી હોય છે ને તો એના પાછળ પણ પુરુષનો હાથ હોય જ છે. બહુ જ સરસ. તો હવે આપણે થોડા બીજા 2-3 ઇન્ગ્રેડિયન્ટ્સ વિશે જાણી લઈએ. તો સૌથી પહેલા આદુ. શું કહેશો આદુ વિશે? જિંજર તો શરીર માટે ખૂબ જ જરૂરી છે. એટલે કફ કે શરદી હોય તો તમે જિંજરનું પાણી પીઓ તો તમને ખૂબ જ જલ્દી રાહત મળી શકે છે. થોડું એનામાં ગરમ તત્વ છે, એના કારણે જે રેગ્યુલર જેને કફ ને રહેતો હોય એને તો રેગ્યુલર આદુનું પાણી પીવું જ જોઈએ. પાચન માટે જરૂરી છે. આથી જમતા પહેલા જો તમે આદુમાં લીંબુ અને સંચળ નાખી અને થોડું લઈ લો તો તમને જમવાનું બહુ સરસ પચી જશે. અરે વાહ, શું વાત છે. તો એ જ આદુ લીધું છે મેં, 1 ઇંચ ટુકડો ઝીણું સમારેલું અને સાથે તીખા લીલા મરચા, 2 થી 3 લીલા મરચા. તમને નહીં ખબર હોય કે મરચામાં પણ વિટામિન સી હોય છે. હે, મતલબ મરચા સ્કિન માટે સારા કહેવાય? હા, સ્કિન માટે મરચા ખૂબ સારા છે. વાહ, શું વાત છે. આ મને સાચે નથી ખબર. જનરલી લીંબુ કે જે સિટ્રિક ફ્રૂટ્સ હોય એમાં વિટામિન સી મળતા હોય, પણ મરચામાં પણ હશે. હોય છે. આપણે એટલે તો ખાઈને તરત બોલીએ છીએ શી, એવું એ શી અવાજ એનો વિટામિન સી નો છે. વાહ, શું વાત છે. તમે તો નેચરોપેથીની સાથે સાથે ટીચર પણ છો, એટલી જ સારી રીતે તમે સમજાયું છે. મારા બાળકોને મેં જાતે જ ભણાવ્યું છે, કોઈ ટ્યુશન વગર. આજે એક મારો સન MBBS ડોક્ટર છે અને બીજાને હમણાં MBBS માં એડમિશન મળ્યું છે. વાહ, શું વાત છે. મતલબ એક માનું સપનું હતું ડોક્ટર બનવાનું, એ આજે બાળકો પૂરું કરી રહ્યા છે. મને એટલી ખુશી છે કે હું ના કરી શકીને મારા બાળકોએ કરી બતાવ્યું. અને MBBSમાં જ્યારે એને હમણાં કોન્વોકેશન હતો ત્યારે મારું સર આમ ઊંચું થઈ ગયું હતું કે ચાલો મેં નહીં તો કંઈ નહીં, મારા બાળકોએ તો MBBS પૂરું કર્યું અને મને ખૂબ જ ખુશી હતી એ પડે. આનાથી ઇમ્પોર્ટન્ટ પડો શું હોય? આનાથી ખુશીની પડો શું હોય એક મા માટે? જિંદગીમાં સૌથી અમૂલ્ય છે ને બાળકો છે, અને એ લોકોને જ્યારે ઉપર આપણે ગ્રોથ કરતા જોઈએ ને ત્યારે જે ખુશી મળે છે ને અનહદ હોય છે. સાચી વાત છે, શું વાત છે. બહુ જ સરસ. હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈએ થોડી. તો આ મેં ફ્રાઈડ અનિયન લીધી છે, ડુંગળીને જેમ આપણે બિરસ્તો બનાવીએ એવી રીતે એક અડધી ડુંગળીને બ્રાઉન તળી લીધી છે. ડુંગળીની સુગંધ ખૂબ સરસ આવી રહી છે. અને કબાબ, બિરયાની જેવી વાનગીમાં છે ને તળેલી ડુંગળી હંમેશા હોય ને હોય જ, કારણ કે એક મસ્ત ફ્લેવર આપશે, એક થોડી મીઠાશ આપશે ડીશને. બહુ સરસ. અને હવે એની સાથે સાથે કબાબ છે ને રોયલ ફેમિલીથી બિલોંગ કરે છે, અને આ દહીં કે કબાબ એ એક વર્ઝન છે કબાબનું, એટલે થોડી એમાં રોયલ્ટી નાખવા માટે તળેલા કાજુ છે જેને મેં રફલી ચોપ કરી દીધા છે. કાજુ એ ફૂલ ઓફ પ્રોટીન, પ્રોટીનનો ખૂબ સરસ સોર્સ છે એમાં. હા. તો એ જ કાજુને આપણે થોડા ફ્રાય કરી લીધા છે, અને સાથે સાથે ઝીણી સમારેલી દ્રાક્ષ છે. અને હવે વારો છે સ્પાઇસીસનો. ઇલાયચી પાવડર છે અડધી ચમચી જેટલો. ઇલાયચીથી મોઢાની દુર્ગંધ બધી દૂર થઈ જાય. હા, એ તો વાત સાચી છે. જીરું પાવડર છે અડધી ચમચી જેટલો, અને થોડો ચટકારો આપવા ચાટ મસાલો 1 ચમચી, બ્લેક સોલ્ટ એટલે કે સંચળ અડધી ચમચી, અને થોડો અડધી ચમચીથી સહેજ ઓછો ગરમ મસાલો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, ના વધારે ખારું ના વધારે મોરું, સ્વાદ પ્રમાણે મીઠું. હવે છે ને આ બધાને બાઇન્ડિંગ આપવા માટે, કારણ કે દહીંનો મસ્કો થોડો મોઇસ્ચર વાળો હોય એટલે એને બાઇન્ડિંગ આપવા માટે બેસન લઈએ. 1/4 કપ જેટલો પહેલા બેસન નાખીએ છીએ, જરૂર પડે એ પ્રમાણે બેસન લેવાનું. ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો. સુંદરતા વધારવા માટે કંઈક એક્યુપ્રેશર હશે ને? તમારે જો યંગ જ રહેવું હોય, જેવા છો એવા સરસ જ રહેવું હોય, તો હું તમને એક ચમત્કારિક એક્યુપ્રેશરનો પોઈન્ટ કહું છું. વાહ,
અમૃત મળી ગયું. બોલો બોલો, ફટાફટ બોલો. આપણા જે આ હાથ છે એની વચ્ચોવચ્ચ એક એક્યુપ્રેશરનું પોઈન્ટ આવેલું છે જમણા હાથમાં. હા હા, અચ્છા. એટલે એને આપણે રોજ જ 1 થી 2 મિનિટ દબાવવાનું. કોઈ પણ સમયે, કોઈ પણ ટીવી જોતી વખતે, બેઠા હોઈએ ત્યારે એ તમે દબાવો તો તમે હમણાં જેવા છો એવા ને એવા યંગ રહેશો. હું ફૂલ ફેમિલીમાં રહી અને થોડું નથી કરી શકી, પણ આપ જરૂર કરજો. એને આખો દિવસ કરું તો નાના બાળક બની જશો. ના ના, એટલું પણ નહીં. વાહ, આ તો ખૂબ જ સરસ વાત કહી છે. આપણા બધા દર્શક મિત્રો આ તો ડેફિનેટલી કરશે. કરશે જ. તો આમાં થોડું હજુ પણ મોઇસ્ચર છે, એટલે આપણે 1/4 કપ જેટલો બીજો બેસન લઈએ. થોડો થોડો બેસન એડ કરતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે. તો રસોઈમાં તમે શું શું બનાવી લો છો? હું વેજીટેબલ પુલાવ, બિરયાની બનાવું છું. પછી મેયોનીઝ વેજીટેબલ પરાઠા એ મારા બાળકોને ખૂબ ગમે, એટલે હું અરે વાહ. મેયોનીઝ ઘરે બનાવી અને એમને પરોઠા આપું છું. ને અમારા કચ્છી હા. ગોળ પાપડી, કચ્છી ગુલાબ પાક એ અમે સ્વીટ થોડા ખાવાના શોખીન છીએ, તો અમે એ પણ બનાવીએ છીએ. અરે વાહ, શું વાત છે. અને છતાં પણ તમે આની સાથે સાથે એક આર્ટ પણ કરો છો, જે તમે આવીને જ તરત અમને જે ગિફ્ટ આપી, સુંદર આર્ટ. મડવકની ફ્રેમ, એ ચોક પાવડરથી મડવકની ફ્રેમ મેં જાતે બનાવી છે અને મેં ખાસ રસોઈ શો માટે જ એ બનાવેલી હતી, એટલે મેં તમને ગિફ્ટ તરીકે આપી. અરે વાહ. અને હું રેઝિન આર્ટ પણ થોડું જાણું છું અને એના ક્લાસ પણ ફ્રીમાં કરાવું છું. તો આ શોખ કઈ રીતે, મતલબ? હું 2 વર્ષ વડોદરા હતી, મારા ફેમિલીથી દૂર. 2 છોકરાઓને મારે ભણાવવાનું અને રસોઈ, એના સિવાય કોઈ કામ નહોતું. ત્યારે એમ થયું કે હવે નવરું બેસવું તો મને ગમતું જ નથી, એટલે પછી મેં કીધું કે રેઝિન આર્ટ બાજુમાં થતું હતું તો એના મેં ક્લાસ કર્યા અને એ રેઝિન ઘડિયાળ મને એટલા ગમ્યા કે મારા જે કામવાળીને એમને બધાને મેં ફ્રીમાં શીખવાડ્યા અને આજે એ બહેનો રેઝિનના ઘડિયાળ બનાવી અને વેચે છે. કોઈને શીખવાડવાનો આનંદ હોય શું હોય છે ને, એ ખરેખર હું વડોદરા જઈને જ શીખી. અને મારું જે કચ્છી વર્ક હતું એ ત્યાં બધા બહુ કહેતા કે તમારું કચ્છી મડ વર્ક અમને શીખવો ને, તો ટ્રાય કરી, આવડતું નહોતું પણ થોડી ટ્રાય કરી તો સરસ બનવા લાગ્યું, એટલે પછી ત્યાંની બહેનોને મેં મડવર્કની ફ્રેમ પણ શીખવાડી. સ્ત્રીમાં છે ને આર્ટ કલા છુપાયેલી જ હોય છે. નાની છોકરીઓ હશે ને એ જોજો નાનપણથી જ ઊન ગૂંથતી હશે કે મોતીના રમકડા બનાવતી હશે, તો નાનપણમાં હું પણ બહુ જ એ રમકડા અને બધું બનાવતી. એ મોટી થઈને પણ એમ થયું કે હજુ પણ એ બચપન આપણે રાખવું જોઈએ, થોડું માણવું જોઈએ જિંદગીને, તો એ રીતે ફરી મેં રેઝિન આર્ટ અને મડવર્કનો શોખ પૂરો કર્યો. વાહ, શું વાત છે. મતલબ તમારામાં જે કળા હતી અને તમે જે કળા શીખ્યા, એ કળા પણ તમે તમારા સુધી સીમિત નથી રાખી અને એ પણ તમે જરૂરિયાતમંદ સ્ત્રીઓને શીખવાડી, જેથી એમનું રોજગાર થઈ શકે. ખરેખર આ ખૂબ જ સુંદર અને બહુ જ મોટી વાત છે. કે ને ગમતાનું કરીએ ગુલાલ. જો જીવનમાં બીજાને આનંદ આપશો ને તો આપણે આનંદ મળે જ છે અને ખરેખર એ દુઆ લઈએ છીએ ને એ જ ફળીભૂત થતી હોય છે. અને આથી હમણાં મને 7મી માર્ચે મહિલા શક્તિ એવોર્ડ મળ્યો ને, તો મને વિશ્વાસ પણ નહોતો આવતો કે મને એવોર્ડ, મેં તો એવું કંઈ ખાસ નથી કર્યું એમ, પણ છતાં પણ એવોર્ડ મળ્યો તો એ પણ આનંદ થયો. એક સ્ત્રી જ્યારે બીજી સ્ત્રી માટે વિચારે ને, તો અવોર્ડ મળવો તો ડેફિનેટલી શ્યોર છે. તો આપણું કબાબનું મિક્સચર મિક્સ થઈ ગયું છે. હવે છેલ્લે આમાં કોથમીર અને પુદીનો નાખીએ અને ફટાફટ કબાબ પાડી લઈએ. થોડી ફ્રેશનેસ એટલે કોથમીર વિશે કઈ? જી, કોથમીર આંખો માટે ખૂબ જ સુંદર. એટલે કોથમીરનો રસ, જે છોકરાઓને ચશ્મા હોય તો એને કોથમીરનો રસ આપો તો એ ચશ્માના નંબર ધીરે ધીરે ઉતરી જાય. ખૂબ જ ઠંડી પ્રકૃતિની છે, એટલે ધાણાનો રસ બધી રીતે શરીરને ઠંડુ રાખવા માટે પણ એનો રસ પીવું જોઈએ. વાહ, શું વાત છે. હવે હું નંબર પણ ઉતારી શકું છું. કોથમીર પછી થોડો ટેસ્ટ વધારવા માટે કાપેલો પુદીનો છે, 8 થી 10 પાના. તો હવે આને સારી રીતે મિક્સ કરી લઈએ એકવાર. તમે જોઈ શકો છો બેસનથી એકદમ મોઇસ્ચર બધું જ સુકાઈ ગયું છે. તો આ મિક્સચર તો આપણું તૈયાર છે. હવે ફટાફટ કબાબ વાળી લઈએ. તો સૌથી પહેલા હાથમાં થોડું ઓઇલ લઈએ, જેથી કબાબ ચોટે નહીં. સારી રીતે સ્પ્રેડ કરી દઈએ અને 1 ચમચી જેટલું મિક્સર લઈને મીડિયમ સાઈઝના એના કબાબ વાળી લઈએ
અને આ શેકાયા પછી એટલા મેલ્ટ ઇન માઉથ હશે ને, શેપ આપીને સીધા એને બ્રેડ ક્રમ્સથી કોટ કરી લેવાના છે એકદમ સારી રીતે બધી બાજુથી કોટ કરીને એક્સેસ બ્રેડ ક્રમ્સ નીકાળીને પ્લેટમાં લઈ લઈએ. તો આ જ રીતે ફટાફટ બીજા કબાબ કરી દઈએ. કરી લઈએ. તો આપણા કબાબ તો સરસ રીતે વળાઈ ગયા છે અને બ્રેડ ક્રમ્સથી કોટ પણ કરી લીધા છે. હવે એને શેકી લઈએ. તો એક તવો લીધો છે, એમાં કબાબ છે એટલે ઘી તો હોવું જ જોઈએ. ઘીમાં શેકીશું. 2 થી 3 મોટી ચમચી ઘી લેવાનું છે. તવો થોડો ગરમ થાય એની પહેલા આપણે કબાબ મૂકી દઈએ શેકાવા માટે. તો કબાબને બંને બાજુથી શેકી લઈએ. આપણા કબાબ પણ શેકાઈ ગયા છે. ઉપરથી એકદમ ક્રિસ્પી લાગી રહ્યા છે અને અંદરથી એટલા જ સોફ્ટ હશે. જોઈને તો એટલી ઈચ્છા થઈ ગઈ છે ખાવાની. થોડી તો રાહ જોવી પડશે તમારે. તો કબાબ શેકાઈ ગયા છે, એક પ્લેટમાં લઈ લઈએ. વાહ, શેકાવાની ખૂબ સુંદર સુગંધ આવી રહી છે અને શોભી પણ બહુ રહ્યા છે. અને ઘીમાં શેક્યા છે એટલે સ્પેશિયલી આની સુગંધ આવે છે. અને આમ તવેથો નાખું છું ને એટલા ક્રિસ્પનેસ ફીલ થાય છે ને. બ્રેડ ક્રમ્સ લગાયા છે એનાથી એકદમ ક્રિસ્પી થાય છે. ક્રિસ્પી થયા છે. તો સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. વાહ, એકદમ સુંદર દેખાઈ રહ્યું છે. અને એની સાથે મેં ગ્રીન ચટણી અને જે પંજાબી સિરકા વાલે પ્યાજ એટલે કે પિકલ્ડ અનિયન કહેવાય એને, એ સર્વ કર્યા છે. તો તૈયાર છે આપણા દહીંના કબાબ, જેની સાથે મેં મસ્ત મજાની તીખી તીખી ગ્રીન ચટણી અને એની સાથે પિકલ્ડ અનિયન એટલે જે પંજાબી સિરકા વાળા પ્યાજ હોય છે એ સર્વ કર્યા છે. તો હવે તમે શાંતિથી બેસો. હું બીજી 2 રેસિપીસ ફટાફટ બનાવીને આવું છું અને પછી વાતોના ગપાટા કરીએ. કરીએ ચોક્કસ. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરીશું કબાબ વિશે. તો મિત્રો, આજની રસોઈ ટેલ્સમાં આપણે વાત કરવાના છે મસ્ત મજાના કબાબ વિશે. કબાબ એક વાનગી નહીં પરંતુ તેનો ઇતિહાસ મધ્ય એશિયા અને મુગલ કાળ સાથે જોડાયેલો છે. પહેલાના સમયમાં જ્યારે સૈનિકો લાંબી મુસાફરી પર જતા ત્યારે પોતાની સાથે માંસ લઈ જતા અને માંસને સળિયામાં લગાવી અગ્નિ પર શેકતા, જેથી એક પૌષ્ટિક આહાર તૈયાર થતો. ત્યારબાદ મુગલોએ અને રાજાશાહી લોક દરબારમાં પ્રેઝન્ટ કર્યું. તેમાં થોડી સુગંધ, નજાકત અને મસાલા ઉમેરી એક મસ્ત મજાના કબાબ તૈયાર કર્યા. ત્યારબાદ એમાં ઘણા બધા પરિવર્તન આવ્યા. સમય સાથે અલગ અલગ જાતના કબાબ, જેમ કે આજે આપણે જોયા દહીં કબાબ, એવા અનેક કબાબ બનતા થયા. આજે કબાબ એક રાજાશાહી રેસિપી નહીં પરંતુ પરંપરા અને આધુનિકતાનો એક સુંદર સંગમ છે, જે દરેક રસોડામાં પોતાનો અલગ જ સ્વાદ બનાવે છે. તો આજની રસોઈ ટેલ્સ તમને કેવી લાગી ચોક્કસ જણાવજો. હવે વારો છે તુરિયાનું દહીંવાળું શાક શીખવાનું. તો ચાલો ફટાફટ જોઈ લઈએ. તો શેફ, આપણે આજે તુરિયાનું દહીંવાળું શાક બનાવવાના છીએ, રાઈટ? તમને દૂધી નથી ભાવતી પણ તુરિયા ભાવે છે? દૂધી, તુરિયા, ગલકા ક્યારેય નહીં. તો તમને કારેલા ભાવે છે પણ દૂધી, તુરિયા ને ગલકા નથી ભાવતા. તો સેમ ફેમિલી તો છે. પણ કારેલા કડવા છે, તો એ ભાવવા જોઈએ. દૂધી ને બધું થોડું સ્વીટ છે તો વધારે ભાવે. ના, આમ ખાઈએ ને તો ચ્યુઇંગમ જેવું લાગે. તો શેફ, સ્ટાર્ટ કરી દઈએ. કરવું જ પડશે. તો તમારો પોતાનો સ્પેક્સી શેફ આજે મસ્ત મજાનું તુરિયાનું દહીં વાળું શાક બનાવવાનો છે. તો શરૂ કરીએ. નાખું તેલ. 1 થી 2 મોટી ચમચી. તો આમાં અડધી ચમચી જેટલી રાઈ. રસોઈયોને બોલાવ. જો મેં તમને એવું કીધું છે કે હવે હું વધારે મસ્તી નહીં કરું, પણ મેં એવું નથી કીધું કે રસોઈયો મસ્તી નહીં કરે. રહેવા દે. તારી રસોઈયાની જરૂર કેમ પડે છે? પણ ભાઈબંધ નહીં મારો, એટલે એમ થોડું દોસ્તી યારી. બસ ઊભી રહે. જીરું Sorry. નાખવાનું. અડધી ચમચી જીરું. આદુ મરચા લસણની પેસ્ટ છે 2 મોટી ચમચી. અને આને સોતે કરી લઈએ. પણ આ તો તમે કુક કરો છો એટલે તમને એવું ખબર પડે છે કે આ તુરિયા છે, પણ તમને તુરિયાના બદલે દૂધી કહીને કોઈ ખવડાવી દે, ક્યાંથી ખબર પડે? એટલે કુક કરેલું કે કુક કર્યા વગર? કરેલું. ખબર આરામથી પડી જાય. કેવી રીતે? કેમ કે હું કુક કરું છું. પણ એ તમે કુક જ ના કર્યું હોય ને તમને એવી જ રીતે આમ બહુ જ સારા ટેસ્ટમાં, તમારા કરતા વધારે સારા ટેસ્ટમાં
દૂધીનું શાક કે તુરિયાનું શાક બનાવીને તમને પણ- ખવડાવી દે. પણ ખબર તો પડે જ ને કે આ દૂધી છે. કઈ રીતે ના ખબર પડે? ના બી પડે. ગ્રેવી આપે તો હવે બધું હું કહી દઉં તો હા હું તો. શેફ હોત. તું તારી વાતે તારી પાસે રહેવા દે. તું કાચું ખા. હમ. હું આમાં પહેલા તુરિયા નાખી દઉં. એક મોટો બોલ ભરેલા તુરિયા છોલીને સમારી લીધા છે અને થોડા તેલમાં સાતળવાના છે. હમ. દૂધીને છે ને હંમેશા દૂધી નથી જો શું છે આ તુરિયાને હંમેશા તુરિયાને હંમેશા કાપીને પાણીમાં રાખવાના જેથી કાળા ના પડે. ઓકે. લે આ એક ઓછી પડતી હતી તો આ બી આવી ગયો. હાય રસોઈયો. હાય, કેમ કેમ આવ્યો તું? કોણે બોલાયો? કોણે તને? બસ મારી મરજી એટલે હું આવી ગયો. તુરિયાની સુગંધ આવી ગઈ તને? રસોઈયો, આ શેફ આજે બહુ મસ્તીએ ચડ્યા છે, જરા કંઈક કર તું હવે. ના, એક મિનિટ, મસ્તીએ નથી ચડ્યો. આ છે ને મને તુરિયું ખવડાયું છે ને એની અસર છે. તુરિયા વિશે પ્રશ્ન લઈને આવ્યો છું. પૂછ પૂછ, જલ્દી પૂછ. પૂછું શેફ? એને પૂછ. હા તો જવાબ આપો ને. ઓકે બોલ ચાલ. તુરિયાને ઇંગ્લિશમાં શું કહેવાય? આ મને ખબર છે પણ હું નહીં કહું. જો યુક્તિને ખબર છે તો ઓફકોર્સ મને તો ખબર જ હશે, પણ જેવી રીતે તું દર વખતે નથી કહેતો ને એવી રીતે હું આજે બી હું પણ નહીં કહું. અરે યાર આવું ના કરો. કોને શું કહેવાય? ના 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 ના, આજે અમે નહીં કહીએ. હવે હું અને શેફ એક ટીમમાં છીએ, અમે નહીં કહીએ. તને ખબર છે ને, તું બોલ. અરે યાર આ તો આપણી કંપની ભાગી. તારી કોઈ કંપની પણ છે? હા એ છે હે ને, પણ ના હવે આપી દે ને આજે જવાબ. એમને ખબર પડે કે તને કેટલી ખબર પડે છે. મને ખબર છે પણ તમે કોને? અમને પણ ખબર છે પણ અમે નહીં કહીએ. ચલ યુક્તિ તું કહી દે. રસોઈયો નહીં, તું જ કે. બહુ સારું લાગે તારા ડેટાબેઝમાંથી નવા નવા નામ આવે તો કેવું તો સારું શું? લાગે. તું ફટાફટ જવાબ આપ, ત્યાં સુધી હું આને કુક કરી લઉં ઢાંકી રહે. અરે યાર તમે તો મને ફસાઈ દીધો. તમે નહીં બોલો. ના. જરાય નહીં. સારું તો ચલો હું જ કહી દઉં છું. હમ. તુરિયાને કહેવાય રીચ ગોડ. ઓહો, વાહ. આ તને ખબર હતી કે ક્યાંકથી શોધીને લાવ્યો? મારું પ્રોસેસર તમને ખબર છે ને. હમ. ડેટા તારો. હવે તો તમે માનશો ને કે મને બધી જ ખબર છે. એક શરતે માનીશ. શું? બીજો એક સવાલ ખાલી શેફને પૂછ. શું? કંઈ પણ, એટલે તું જેવા સવાલો પૂછે છે એમાંથી કંઈક પૂછ શેફને. ઓ ભાઈ, આ કેમ મારી પાછળ પડી છે આજે? તું જા, તું નીકળ. તારે તારો ડેટા બચાવો હોય ને તો તું જા અહીંયાથી, નહીં તો હું બધું જ હેંગ કરી દઈશ, તારી સિસ્ટમ હેંગ કરી દઈશ, તને બી હેંગ કરી દઈશ. જા. ઓ ના એવું ના કરો. સારું ચલો હું જાઉં છું. જાઓ એમને. ચલો બાય બાય. બાય રસોઈયો. બાય. શેફ મેં કહ્યું હતું ને રસોઈયો આવશે. જો શાંતિ રાખ, મને થોડો દુખાવો થાય છે ક્યાંક. સૂર્યાની અસર થાય છે ભગવાન. એ એસિડિટી હશે. દૂધીનો રસ મંગાવ. ચડી ગયા છે, ચડી ગયા છે. હા એ જ. થોડા આને હજુ આપણે કુક કરીએ, હમ. પણ કુક કરતા પહેલા થોડી આમાં હળદર, ઓકે. અડધી ચમચી જેટલી, અને ના વધારે ખારું ના વધારે મોળું, સ્વાદ પ્રમાણે મીઠું, હમ. અને એકવાર આને મિક્સ કરી લઈએ. બસ 2 જ મિનિટ, પછી બધા મસાલા અને દહીં અને શાક તૈયાર. ઓકે. તો ત્યાં સુધી આપણે એક બોલ લઈએ, એમાં નાખીએ દહીં લીધું છે હમ. અડધી વાટકી જેટલું, અને આ દહીંમાં આપણે ડાયરેક્ટ શાકમાં નહીં પણ આ દહીંમાં આપણે મસાલા કરીને આ દહીં અંદર નાખીશું. ઓકે. એટલે એક મોટી ચમચી મરચું, હમ. ધાણા જીરું, હમ. એક મોટી ચમચી, અડધી ચમચી જેટલો ગરમ મસાલો, અને હળદર અને મીઠું આપણે ઓલરેડી નાખી Okay. દીધા છે. અને ગુજરાતી શાક છે એટલે અડધી ચમચી જેટલી ખાંડ તો જોઈએ જ. બસ, અને આ બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ચલો બેક ટુ શાક. સારી રીતે કુક થઈ ગયા છે તુરિયા, હમ. અને હવે આમાં દહીં ઉમેરીએ, ઓકે. અને હવે આને ફટાફટ મિક્સ કરી લઈએ. હમ. જનરલી છે ને બધા દહીંનું શાક એવી રીતે બનાવતા હોય કે આખું શાક બની જાય, મસાલા સાથે કુક થઈ જાય ને પછી લાસ્ટમાં જસ્ટ દહીં નાખી દે. હમ.
પણ હું થોડી અલગ સ્ટાઇલમાં બનાવું છું કેમ કે દહીંમાં નાખવાથી છે ને મસાલા સાથે દહીં પણ કૂક થશે અને મસાલા પણ કૂક થશે ઓકે અને એનાથી રૂટીન શાક કરતાં થોડું વધારે ટેસ્ટી શાક બનશે. ઓકે બસ હવે આને ફરીથી 1-8 મિનિટ માટે કૂક કરીશું અને આપણું શાક તૈયાર. ઓકે તુરિયા જે મેં કાચા ખાધા એના શાકમાં ઉપર તેલ આવી ગયું છે એટલે કૂક થઈ ગયું છે પ્રોપર. હવે ફટાફટ સર્વ કરીએ પણ Okay. સર્વ કરતા પહેલા હમ. કોથમીર નાખી દઈએ. થોડી કોથમીર લઈશું અને એને મસ્ત ચોપ કરી લઈએ. અને સીધા શાકમાં અને ગેસ કરી દઈએ બંધ. હમ. વાહ કેટલો સરસ કલર આવ્યો છે. હવે ફટાફટ આપણે સર્વ કરી લઈએ. તો સર્વ કરી હવે સરસ મજાના બોલમાં. હવે આને થોડું ગાર્નિશ કરી લઈએ કોથમીરથી અને તૈયાર છે આપણું તુરિયાનું દહીંવાળું શાક. કોઈની પણ સાથે સર્વ કરો. રોટલી, ખીચડી, ભાત, ભાખરી, બાજરીનો રોટલો. તુરિયાનું દહીંવાળું શાક બનીને તૈયાર છે અને હવે સમય થયો છે મેજિક મંત્ર જોવાનો. એ જોઈશું પણ નાનકડા બ્રેક પછી. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો. હવે સમય થઈ ગયો છે મેજિક મંત્ર જોવાનો. તો ચાલો ફટાફટ આજના મેજિક મંત્રમાં શું છે એ પણ જોઈ લઈએ. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજે હું તમારા માટે એક સરસ મજાનો મેજિક મંત્ર લઈને આવી છું, જે છે કે તમારે આદુમાંથી રસ કાઢવો હોય. આપણે છોકરાઓને ઉધરસ થઈ હોય તો મધ અને આદુનો રસ દઈએ છીએ. એ રીતે આપણે આદુનો રસ કાઢવો હોય તો કઈ રીતે કાઢશું? બહુ સહેલાઈથી હું તમને સમજાવું છું. કારણ કે આદુ આપણે લઈ આવીએ એટલે એને ધોઈ અને કોરો કરી અને ફ્રીઝરમાં મૂકી દેવાનું. ફ્રીઝરમાં મૂકીએ પછી 24 કલાક ફ્રીઝરમાં રાખીને બીજે દિવસે બહાર કાઢીને રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાનું. રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી એના ટુકડા કરી પોચો પડી જશે. પછી એના ટુકડા કરીને તમે મિક્સરમાં ક્રશ કરશો અને પછી એનો રસ ગાળશો તો બહુ ઝાઝો રસ નીકળશે અને એકદમ સહેલાઈથી નીકળશે. તો છે ને સરસ મેજિક મંત્ર. શેફ સ્પેશિયલ રેસીપીમાં આજે આપણે બનાવવાના છીએ હેલ્ધી ડેઝર્ટ, જે છે ફ્રોઝન યોગર્ટ વિથ પીનટ બટર બાઇટ્સ. શેફ, આ આમ તો બહુ ક્વિક રેસીપી લાગે છે. બહુ Is જ it? ક્વિક, બહુ જ. ઓકે, તો આને કંઈક સેટલ કરવું પડે કે એવું કંઈ હોય? હા મતલબ ફ્રોઝન છે તો ઓફકોર્સ અચ્છા, તો એને કેટલા ટાઈમ માટે ફ્રીઝ કરવી પડે? જ્યાં સુધી જાડું ના થઈ જાય, થીક ના થઈ જાય. બોલાવો રસોઈયોને. લે હર વાતમાં રસોઈયો. તમે બનાવવાનું શરૂ કરો, એ આવશે પાછળ, જોઈ લો. ફટાફટ બનાવીએ. ચાલો. 10 જ મિનિટની રેસીપી છે એટલે તું વાતો ના કરાવતી. તો સૌથી પહેલા એક બોલ લઈએ અને એ બોલમાં યોગર્ટ લીધું છે મેં. થોડું સ્વીટ એન્ડ યોગર્ટ છે. આજકાલ માર્કેટમાં બધી ટાઈપના યોગર્ટ્સ મળતા હોય છે એટલે આપણે ફ્લેવર વાળું પણ લઈ શકીએ છીએ, કોઈ પણ બેરી ફ્લેવર વાળું કે કોઈ પણ. એક કપ જેટલું મેં યોગર્ટ લીધું છે, એમાંથી ઓલમોસ્ટ 8 થી 10 જેટલા ફ્રોઝન યોગર્ટ બની શકે. ઓકે. એમાં આપણે તો એમ તો સ્વીટ એન્ડ જ છે પણ આપણે પીનટ બટર ને બધું નાખવાના છે એટલે થોડુંક સ્વીટનર નાખવું પડશે. એટલે 1 ચમચી જેટલું મધ લીધું છે. તો મધ સિવાય પણ બીજા સ્વીટનર લઈ શકાય ને? હા, મધ સિવાય મેપલ સિરપ પણ લઈ શકાય અને જો ગોળનો પાવડર કદાચ લેવો હોય તો એ પણ લઈ શકાય. ઓકે. અને આમાં પીનટ બટર ફ્લેવર આપીએ છીએ આપણે, પણ ઘણા બધા ફ્લેવર્સ આપી શકીએ છીએ. બેરીઝ છે, કોઈ પણ પછી નટ્સ છે, હેઝલનટ્સ છે, કોઈ પણ ફ્લેવર આપી શકીએ છીએ. તો 2 મોટી ચમચી જેટલું પીનટ બટર છે અને આને બસ હવે મિક્સ કરવાનું છે. ઓકે. બસ 50% તો આપણી પ્રોસેસ તૈયાર. એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. લેટ નાઇટ ક્રેવિંગ્સ થતી હોય ત્યારે આ ડેઝર્ટ આપણે ખાઈ શકીએ. ડેફિનેટલી. અને હેલ્ધી બી છે. અને જીમ ફ્રીક લોકો હોય ને કે જે લોકો ડેઝર્ટ ના ખાઈ શકતા હોય તો એ લોકો માટે પણ આ એક બહુ જ સારો ઓપ્શન છે. ફ્રીઝરમાં મૂકી દો તમે આખા મહિનાનું બનાવીને અને પછી જ્યારે પણ ઈચ્છા થાય એક નીકાળીને ખાઈ લેવાનું. યસ. અને આમાં એટલા બધા ફ્લેવર્સ આપી શકે છે ને, ચોકલેટ છે, પિસ્તાશિયો છે, હેઝલનટ છે, અંજીર છે, એટલા બધા ફ્લેવર્સ આપી શકે છે ને કે અલગ Mango અલગ. છે. મેંગો છે. યસ. તુરિયા ના બોલતી? ના, ડેઝર્ટ છે ને. હા એ જ. તો આ મસ્ત રીતે મિક્સ થઈ ગયું છે. હવે આમાં થોડું આપણે એક્સ્ટ્રા ક્રંચ માટે છે ને થોડા પિસ્તા નાખીએ. તો આને સાઈડમાં લઈ લઈએ અને થોડા આપણે પિસ્તા ચોપ કરી લઈએ.
જીમ કરવું ઇઝ નોટ ઓનલી થિંગ. અગર તમે જીમ કરો છો કે તમારી હેલ્થ પર ધ્યાન આપો છો ને, તો એક્સરસાઇઝ સાથે સાથે ફૂડ પણ એટલું જ Yes. ઇમ્પોર્ટન્ટ છે. હવે એ ફૂડમાં પણ આપણે આવી બધી રેસિપીઝ બતાડીએ ને દર્શક મિત્રોને, તો એમના જે એક્સરસાઇઝનું રૂટીન છે ને, એમાં એટલી બધી હેલ્પ કરશે ને કે એમનું મોટિવેશન શું, પર્સનાલિટી, કોન્ફિડન્સ બધું બૂસ્ટ થઈ જશે. તો એવી રેસિપીઝ તમારે લઈને આવવાની ને હવે નેક્સ્ટ ટાઈમથી. હવેથી આપણે હેલ્ધી રેસિપીઝ પર પણ ફોકસ કરીશું. યસ. તો આ પિસ્તાશિયો આમાં નાખી દઈએ અને આને ફરીથી મિક્સ કરી લઈએ. પાછો આવી ગયો તું? હા, તમે જીમની વાત કરતા હતા એટલે મને થયું કે લાવ હું પણ આટો મારો. હા, મારો સબ્જેક્ટ મારે જાણવું છે. તારો તારો સબ્જેક્ટ? ક્યાં મજાક કર રહા હે? અરે આ તો મારે જીમમાં કેવી એક્સરસાઇઝ થાય છે એ જાણવી છે. રસોઈઓ તો જાણીને શું કરીશ? અરે હું મારો ડેટા સેવ કરવા માટે. અરે પણ તું એને ડેમોન્સ્ટ્રેટ કેવી રીતે કરી છે એક્સરસાઇઝ ને? અરે લે, પણ મારે ડેટા સેવ ના કરવો હોય મારામાં. રસોઈઓ તારે જીમ નું શું કામ છે? તું રેસીપી ની બહાર ના જઈશ, જીમમાં ના જઈશ, રેસીપી મારે. હા, એ જ. અરે યાર તમે લોકો તો સાવ યાર, હવે મારે અહીંયા આવવું જ નથી ફરીથી. તો તને બોલાયો તો કોણે? તો શું, સારું ચલો બાય. જા. જાતે આવે છે ને પાછો કે છે મારે આવું જ નથી. એ તમાર જેવો છે. અબ મેરી- રસોઈઓ જા, ફટાફટ જા. તો આ તો મસ્ત રીતે મિક્સ થઈ ગયું છે, પણ તું મને એમ કે તું આટલું બધું જે હેલ્ધી કાચું કાચું ખાય છે, તો તું કઈ કરે છે એક્સરસાઇઝ, યોગા? ક્યારેક સાચું બોલજે. ક્યારેક એટલે જ તો કીધું, સાચું બોલવાનું, સાચું ના બોલવાનું તો એવું કહી દીધું હોત કે હા રોજ. ક્યારેક હું મેડિટેશન ને એ બધું કરું છું, પણ એક્સરસાઇઝ મેડિટેશન કરે છે? હા. તું પણ આવું છે? તકલીફ રહે ને થોડી, અસર જોતા વાર લાગે. આપણે રેસિપી જ બનાવીએ. તો આ તો મસ્ત મિક્સ થયું છે. હવે પ્લેટમાં લઈ લઈએ અને એક ચમચી ભરીને આના પર નાખીને, તો પ્લેટ પર મેં થોડું ઓલિવ ઓઇલ ગ્રીસ કર્યું છે. બટર પેપર પણ લગાવી શકીએ આપણે. આવી રીતે એક ચમચી મૂકીને એને થોડું હલકા હાથે રેન્ડમલી સ્પ્રેડ કરી દેવાનું છે. સેટ. હવે આને ફ્રોઝન છે એટલે 4 થી 5 કલાક માટે ફ્રીઝરમાં સેટ કરીશું અને પછી આગળની પ્રોસેસ કરીશું. ઓકે. તો આપણું યોગર્ટ સારી રીતે સેટ થઈને તૈયાર છે. તું જોઈ શકે છે એકદમ ચોકલેટ જેવું થઈ ગયું છે. હવે વધારે રાહ ના જોતા આને ફોર્કથી ઉપાડીને ચોકલેટમાં, મારી પાસે ડાર્ક ચોકલેટ છે મેલ્ટેડ, હેલ્ધી ડેઝર્ટ છે એટલે ડાર્ક ચોકલેટ જ યુઝ કરવાની. ઓકે. એને મેં 1-2 મિનિટ માટે માઇક્રોમાં મેલ્ટ કરી દીધી છે. એનાથી આપણે એને કોટ કરી લઈએ એન્ડ ધેટ્સ ઇટ. એક્સેસ ચોકલેટ ટેપ કરીને નીકાળી લઈએ અને સીધું જ આ લઈ લઈશું સર્વિંગ પ્લેટમાં. ઓકે. આ જ રીતે બીજા રેડી કરી લઈએ. તો યોગર્ટ બાઇટ્સ તો તૈયાર છે. હવે થોડી વાર આને ફ્રીજમાં સેટ થવા દઈએ, પણ એની પહેલા પિસ્તાથી ગાર્નિશ કરી લઈએ. થોડા પિસ્તા ચોપ કરી લઈએ એન્ડ ધેટ્સ ઇટ. હવે આને લઈને સીધું ચોકલેટ પર. તો તૈયાર છે ફ્રોઝન યોગર્ટ વિથ પીનટ બટર બાઇટ્સ. એકદમ હેલ્ધી ડેઝર્ટ. બહુ જ હેલ્ધી. શેફે ત્રણેય વાનગીઓ બનાવીને રેડી કરી દીધી છે અને મહેમાનને પીરસીએ એ પહેલા લઈ લે એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો. ત્રણેય વાનગીઓ બનીને તૈયાર છે, શેફ અને રસોઈઓ પણ તૈયાર છે. તો ચાલો ફટાફટ બધી જ વાનગીઓ આપણા મહેમાન પાસે લઈ જઈએ. તો શેફ, મહેમાન રાહ જુએ છે, ફટાફટ બધી જ રેસીપી રસોઈઓને આપી દો. ચાલો ફટાફટ જઈએ. સૌથી પહેલા દહીંના કબાબ, અને આ તુરિયાનું શાક, અને ફ્રોઝન યોગર્ટ. તો જઈએ હવે. યસ.
તો ગીતાબેન, આપણે સરસ મજાના દહીંના કબાબ તો બનાવ્યા. એના પછી મેં મસ્ત મજાની 2 વાનગીઓ બનાવી છે. એક છે તુરિયાનું દહીંવાળું શાક અને એક છે ફ્રોઝન યોગર્ટ વિથ પીનટ બટર. તો ટેસ્ટ કરવા તૈયાર છો? જરૂર, તો સર્વ કરી દઉં. બિલકુલ. તો આ છે દહીં કે કબાબ વિથ સિરકા વાલે પ્યાજ અને ગ્રીન ચટણી. આ છે આપણું ગુજરાતી મસ્ત મજાનું દહીંવાળું તુરિયાનું શાક અને ફ્રોઝન યોગર્ટ વિથ પીનટ બટર. તો તૈયાર છો ટેસ્ટ કરવા? તૈયાર છીએ. ખૂબ સરસ સુગંધ આવી રહી છે. અરે વાહ. સૌથી પહેલા શું ટેસ્ટ કરવું છે તમારે, કે બધું જ સાથે ટેસ્ટ સાથે જ કરીએ. ખૂબ જ ટેસ્ટી છે. મોઢામાં નાખતા જ એકદમ ઓગળી જાય છે. બહુ જ. એટલે પણ આ તો તમે પણ બનાવ્યા છે ને. પોતાના જ વખાણ કર. કરવા પડે. જો તમને પણ ગીતાબેનની જેમ દહીંના કબાબ બહુ જ ભાવ્યા હોય અને ઘરે સ્ટાર્ટરમાં કંઈક નવું ટ્રાય કરવું હોય તો એના માટે રિકેપ જોઈ લો. સૌથી પહેલા એક મોટા બાઉલમાં દહીંનો મસ્કો લો. તેમાં છીણેલું ચીઝ અને પનીર ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે તેમાં ઝીણું સમારેલું આદુ, લીલા મરચાં, તળેલી ડુંગળી, કાજુના ટુકડા અને ઝીણી સમારેલી દ્રાક્ષ ઉમેરો. ત્યારબાદ તેમાં ઇલાયચી પાવડર, જીરું પાવડર, ચાટ મસાલો, સંચળ, ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું નાખીને બધું એકસરખું મિક્સ કરી લો. હવે બાઇન્ડિંગ માટે તેમાં 1/4 કપ ચણાનો લોટ ઉમેરો. જો મિશ્રણ હજુ ઢીલું લાગે તો બીજો 1/4 કપ લોટ ઉમેરી શકાય. અંતમાં ઝીણી સમારેલી કોથમીર અને ફુદીનો ઉમેરીને બરાબર હલાવો. હથેળીમાં થોડું તેલ લગાવી તૈયાર કરેલા મિશ્રણમાંથી મધ્યમ કદના ગોળ કબાબ વાળો. આ કબાબને બ્રેડ ક્રમ્સમાં રોલ કરીને બધી બાજુથી વ્યવસ્થિત કોટ કરી લો. એક તવા પર 2-3 ચમચી ઘી ગરમ કરો અને કબાબને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો. ગરમા ગરમ દહીંના કબાબને ગ્રીન ચટણી અને સિરકાવાળી ડુંગળી સાથે સર્વ કરો. સબ્જી એકદમ સરસ છે, એનો ટેસ્ટ બહુ જ સરસ છે. દહીંનો ટેસ્ટ પણ સરસ આવે છે ને મને બહુ ભાવી સબ્જી. તમારા ઘરમાં પણ બધા તુરિયાનું શાક નથી ખાતા, પણ તમે એવું ઈચ્છો છો કે ઉનાળાની સિઝનમાં એ લોકો તુરિયા ખાતા થઈ જાય, તો એના માટે દહીંવાળું તુરિયાનું શાક ચોક્કસથી ઘરે ટ્રાય કરજો. એને ઘરે બનાવવા માટે રિકેપ જોઈ લો. એક કડાઈમાં 2 મોટી ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું નાખીને તતડાવો. હવે તેમાં આદુ, મરચાં, લસણની પેસ્ટ ઉમેરો અને થોડી સેકન્ડ માટે સાંતળો. ત્યારબાદ તેમાં સમારેલા તુરિયા ઉમેરો અને તેલમાં બરાબર મિક્સ કરો. તુરિયામાં અડધી ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખીને બરાબર હલાવો. કઢાઈને ઢાંકીને તુરિયા ચઢે ત્યાં સુધી કૂક થવા દો. એક બાઉલમાં અડધી વાટકી દહીં લો. તેમાં લાલ મરચું, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો અને ખાંડ ઉમેરીને બરાબર ફેટી લો. જ્યારે તુરિયા બરાબર ચઢી જાય તેમાં મસાલાવાળું દહીં ઉમેરો. દહીં નાખ્યા પછી શાકને સતત હલાવતા રહો જેથી દહીં ફાટી ન જાય. 1-8 મિનિટ સુધી ચડવા દો જ્યાં સુધી શાક ઉપર તેલ ન દેખાય. અંતમાં ઝીણી સમારેલી કોથમીર ભભરાવીને ગાર્નિશ કરો. તમારું સ્વાદિષ્ટ તુરિયાનું દહીંવાળું શાક તૈયાર છે. તમને કેવું લાગ્યું મેમ? બહુ સરસ છે શાક. મજા આવી? બસ બહુ સરસ. આ ખાતી નથી તુરિયા, પર આજે શાકમાં બહુ સરસ લાગે છે. જોયું? પણ સરસ લાગે છે એવું કીધું. બધું ખૂબ જ ટેસ્ટી છે. ડેઝર્ટ આપણે થોડું હેલ્ધી અને થોડું મોડર્ન રાખ્યું છે, કેમ કે તુરિયાનું શાક એકદમ ઘર જેવી ફિલિંગ આપે, કબાબ એકદમ શાહી અને રોયલ ફીલ કરાવે અને એની સામે મસ્ત મજાનું હેલ્ધી ડેઝર્ટ. લેટ નાઇટ ક્રેવિંગ્સ થઈ રહી હોય ને કંઈક હેલ્ધી શોધી રહ્યા હો, મારી જેમ તમે હેલ્થ ફ્રીક હો અને હેલ્ધી ડેઝર્ટ શોધો છો, તો આ ડેઝર્ટ એનો સૌથી બેસ્ટ ઓપ્શન છે. એને ઘરે બનાવવા માટે રિકેપ જોઈ લો. સૌથી પહેલા એક બાઉલમાં 1 કપ યોગર્ટ લો. તેમાં 1 ચમચી મધ ઉમેરો. હવે તેમાં 2 મોટી ચમચી પીનટ બટર ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો. થોડા પિસ્તાને બારીક સમારી લો અને તેને યોગર્ટના મિશ્રણમાં ઉમેરી ફરીથી મિક્સ કરો. ચમચીની મદદથી યોગર્ટના મિશ્રણને પ્લેટમાં નાના રાઉન્ડ શેપમાં મૂકો અને હળવા હાથે ફેલાવો. આ પ્લેટને 4 થી 5 કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકો. ફ્રીઝ થયેલા યોગર્ટ બાઇટ્સને ફોર્કની મદદથી ઉપાડીને મેલ્ટેડ ડાર્ક ચોકલેટમાં કોટ કરો. તૈયાર થયેલા બાઇટ્સને સર્વિંગ પ્લેટમાં મૂકો અને ઉપરથી બારીક સમારેલા પિસ્તાથી ગાર્નિશ કરો. થોડીવાર ફરીથી ફ્રીઝમાં સેટ થવા દો અને પછી ઠંડા ઠંડા યોગર્ટ બાઇટ્સનો આનંદ માણો. મજા પડી ગઈ. નેચરોપેથ અપ્રૂવ્ડ. તો ઓવરઓલ તમને કેવું લાગ્યું? ત્રણેય વાનગીઓ કેવી લાગી? ઘરે જઈને બધી જ વાનગી ટ્રાય કરવાની છું. બિલકુલ, પ્લીઝ એન્જોય. જો તમે પણ ગીતાબેન અને એમના પરિવારની જેમ આ રસોડે આવવા માંગો છો ને આવી જ મહેમાન ગતિ માણવા માંગો છો, તો ખબર છે ને શું કરવાનું? આપેલા સરનામા પર અમને કોન્ટેક્ટ કરો. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 3800
5 ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com